એક રૂમમાં ચાલી રહ્યું હતું ષડયંત્ર. એક કોલથી વિદેશીઓની કરતા હતા ઊંઘ હરામ. બેઠા બેઠા વિદેશીઓ પાસેથી પડાવતા રૂપિયા. શું કોઈ કહી શકે કે આ રૂમોમાં બેઠા બેઠા નવયુવાનો વિદેશીઓને કનડગત કરી રૂપિયા એંઠતા હશે? કદાચ માન્યમાં નહીં આવે, પરંતુ આ એ રૂમો છે જ્યાં શિફ્ટ મુજબ યુવક યુવતીઓ આવતા અને પોતાની છટાદાર અંગ્રેજી ભાષામાં વિદેશીઓને ગર્ભિત ચીમકીઓ આપતા, ડરાવતા, ધમકાવતા. જ્યાં સુધી તેમનો મકસદ પૂરો ના થતો ત્યાં સુધી તેમને કોલ કરીને હેરાન પરેશાન કરતા. પોલીસ તપાસ મુજબ મેજિક જેક તેમજ હેંગઆઉટ તથા IBM સોફ્ટવેરની મદદથી કોલ કરી લોભામણી જાહેરાત આપી અને લોન આપવાના બહાને તેમના બેંક એકાઉન્ટના યુઝર્સ નેમ તથા પાસવર્ડ મેળવી કોમ્પ્યુટર દ્વારા ખોટા ચેક બનાવી જે તે ગ્રાહકોના બેંકમાં અપલોડ કરી નાણાં મેળવી લેતા હતા. જે મામલાની જાણ પોલીસને થઈ કે જઈ પહોંચી અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલની પાસેના કેવન્યા કોમ્પ્લેક્સમાં કે જ્યાંની ઓફિસ નંબર 601માં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસે એક યુવતી સહિત 10 કર્મચારીઓની ધરપકડ કરી છે. કેવન્યા કોમ્પ્લેક્સમાં 6ઠ્ઠા માળે 601 નંબરની ઓફિસમાં તપાસ કરતા ગેરકાયદેસર કોલ સેન્ટર મળી આવે, જેનો મુખ્ય સૂત્રધાર પ્રશાંત ગઢવી છે અને તેની સાથે 9 માણસો નોકરી પર કામ કરતા હતા. લોન ભરવાનું કહી પૈસા પડાવતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ AMCએ પ્રોપર્ટી ટેક્સ મુદ્દે સીલ કરેલી એક ઓફિસમાં આ કોલ સેન્ટર ચાલતું હતું. મૂળ યુપીની જોલીસિંગ સેંગર નામની યુવતી પકડાઈ છે. સમગ્ર મામલે માસ્ટર માઇન્ડ પ્રશાંત ગઢવી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જેણે 10 વ્યક્તિઓને અંદાજે 10 થી 15 હજાર મહિને પગાર આપી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો. પોલીસે સ્થળ પરથી કેટલાક કોમ્પ્યુટર, CPU અને એક મેજિક જેક ડિવાઇસ પણ જપ્ત કર્યું છે. કોમ્પ્યુટરના મોનિટર નંગ 9 છે, CPU નંગ 9 છે, કીબોર્ડ 9 છે તથા હેડફોન નંગ 9 છે. તમામની કિંમત રૂપિયા 90,000 છે તથા એક મેજિક જેક ડિવાઇસ મળી આવેલ છે તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 16 મળી આવેલ છે. આ તમામની મળી કુલ્લે રૂપિયા 2,48,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. પોલીસના દાવા મુજબ કોર્પોરેશને જે ઓફિસને સીલ કરી હતી તેનું સીલ તોડીને ત્યાં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું, જેનું કાયદેસર ભાડું પણ ચૂકવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ જે સ્થળે કોલ સેન્ટર ચાલતું હતું તે સ્થળનો 96,704 રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હતો, જેને લઈને તે ઓફિસને સીલ કરવામાં આવી હતી. જોકે અહીં સીલ તોડી ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતા આસપાસના લોકોને પણ જાણ હતી કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. આ લોકો અમેરિકન નાગરિકોને ફોન કરી લોભામણી લાલચો આપીને જેને લોન લેવા માટે એપ્લાય કરેલી હોય તેમને લાલચ આપી અને તેના બેંકના યુઝરનેમ અને પાસવર્ડ મેળવી લેતા હતા, જેના આધારે બોગસ ચેક નાખી અને પૈસા મેળવી અને હવાલા મારફતે ભારતમાં લાવતા હતા. પોલીસ હવે તપાસમાં લાગી છે કે નાની ઓફિસોમાં બેસીને વિદેશમાં રહેલા નાગરિકોને કેવી રીતે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા તેઓ એંઠી ચૂક્યા છે અને તેઓના તાર ક્યાં સુધી લંબાયેલા છે તથા કોની રહેમનજર હેઠળ તેઓ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા તથા તેઓની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. બંકિમ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.